રામનો સંગાથી રાણા મારું કોઈ નથી કે લખ્યા એના જુદા જુદા બાપુ. લેખ. નમો નારાયણ બાપુ આપણે તો સારું ચાલે છે. તું ક્યાં ફરી આવ્યો? હું ઓટો મારવા જતો ગલ્લા બાજુ. ઉડા જંજાળ અમારા બાવા જેવી જંજાળ ના હોય તો અમારે છે જંજાળ કશી. ના ના આ ત્રણ ટાઈમ ખાવું, ભિક્ષા માગી લાવવાની એવું અને ખાવાનું. કોઈ જાતની મગજમાં નહીં, ના છોકરા ના સૈયા કોઈ બૈરા કશું કહેતા નહીં, ટેન્શન લઈ નહીં બાપુ તમે. કશું ટેન્શન નહીં. ગમે તે ઓટલા પર હોઈ જાય, રસ્તા પર હોઈ જાય અને મને રોટલો મળી રહેશે. આ જગતની અંદર ભાઈ, આ જગતમાં કોઈ કોઈનું નથી. પોતાના મા બાપ નહીં, પોતાના ભાઈ નહીં, બેન હોય તો બેને નહીં, અંત સમયે કોઈ નથી. આપણા કોમમાં આવે નહીં. તો બાપુ મારે તમારે યારે આવવું છે ને? તારે આવવું હોય પણ તારે તારા મા બાપની રજા તારે લેવી પડે. એવું હું તો રજા લેવી પડે તો તારા મા બાપ રજા આપે તો હું તો તને લઈ જાઉં. પણ એમ કર, તને એક કહું, તારા મા બાપ તને તું એ બહુ એટલો વાલો છે. તારે કેટલા ભાઈ છો તમે? હું બે ભાઈ. બે ભાઈ છો? તો વાલા વાળું કોણ છે? હા પપ્પા. તારા વાલા વાળો કોણ? હા, મારો નાનો ભાઈ. તારો નાનો ભાઈ. બરોબર, સારું. પછી તારા કુટુંબીવાળા બધા તને બહુ પ્રેમ કરે છે. કોઈ આ બધો પ્રેમ છે ને આ જગતમાં બધો જુઠ્ઠો પ્રેમ છે. એવું હા, અમારે બહુ કુટુંબ હતું, વિશાળ કુટુંબ હતું, પણ મને અનુકૂળ લાગ્યું નહીં એટલે હું આ સાધુનો વેશ લઈ લીધો અને એ જિંદગી મોજ કરું છું, ભગવાનની ભક્તિ કરું છું. બરાબર, કશું અંગાથી આવવાનું. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ તો બધાના લેખ જુદા લખ્યા છે. બરાબર, એટલે જો હું તને કહું, પછી તારે ઘેર જવાનું. તારા જેટલો હગા છે, તારું જેટલું લોકો તારું મોને છે એ પ્રમાણે તારે વિચારવાનું. અહીંથી ઘેર જઈને તારે શું કરવાનું? ખાલી ચક્કર ખાઈ અને ખાટલામાં હોઈ જવાનું. હોઈ જવાનું એટલે જો હું મરી જ ગયો છું એ રીતનું વર્તન કરવાનું. બરોબર, પરીક્ષા લેવાની. હા, તારા ઘરનોની પરીક્ષા લે. જોણી તું મરી ગયો છું એ રીતની તારે એક્શન કરવાની. પછી ગમે એટલો બધો જગાડે એ છોકરા ઉઠ, એ જીવન ઉઠ, પણ તારે ઉઠવાનું નહીં. ગમે એટલો વળખો કરે તો ઉઠવાનું નહીં. એટલા ઘડી હું ફરતો આવે. બરાબર, ફરતો આવું અને બધાની હું પરીક્ષા લઈ, પછી તને ખબર પડશે કે તારો કેટલો છે અને કેટલો નહીં. બરાબર, હા. તું હવે ઘેર જા એટલે હું આમ 5-10 મિનિટ પછી તારા ઘેર ઓટો મારું છું. હા, જાઓ તારા. વાત સાચી હશે. બાપુએ કીધું તો ખરા, મારું કોઈ નહીં હોય. મારે ચેક તો કરવું પડશે. ઘરે જઈને ચેક કરું, હું ઘરમાં વાલો જ નહીં હોય. હા, બાપુએ કીધું હવે મારે ચેક તો કરવું પડશે. હું ચેક તો કરું, ઘરે જઈને ચક્કર. છોકરા બે કોમી ગયા ચાણા આવે ઘેર. એ શું થયું મને? છોકરા છોકરા શું થયું? શું થયું લ્યા? અરે હું કોઈ ઘેર નહીં, હું એકલો હું કરું? એ છોકરા, અરે શું થયું? અરે શું થયું લ્યા? એ છોકરા, તારો બાપ નહીં, તારો કાકો ઘેર નહીં, હું એકલો હું કરું? એ ભગવાન, આ તો હલતો હચોડે બંધ થઈ ગયું. એ છોકરા, હા, આ તો હચોડે બંધ થઈ ગયો હલતો. એ ભગવાન, કોને કરતા મને લઈ જા. મારા છોકરાને પોતાને હાથો કર, મારા પોતાને. ભગવાન, એ ભગવાન, ભગવાન હું કરવું? હું તો જ્યાં મારા બે છોકરા હતી કઈ નહીં હાજર, હું એકલો શું કરું? તો લઈ જવું આને. એ ભગવાન, શું કરવું? એ ભગવાન, શું થઈ ગયું? એટલે આ તો હલતો નહીં, જતો રહ્યો. શું જતો નહીં લે? કોઈ નહીં ઘેર, હું શું કરું? છોકરો જતો રહ્યો, મારો છોકરો જતો, પોતાને કોક થઈ ગયું. એ છોકરા, બેટા બેઠો તા ને છોકરા. તમે બોખામાં પાડી રહ્યા. આ છોકરાને જો કોક થયું, જતો રહ્યો. છોકરાને છોકરાને જતો રહ્યો.
હું થયું અચાનક અલા, જો તો બોલો ભાઈ, હાલ આવ્યો હું થયું જોના જો જા. જતો રહ્યો છોકરો, જતો રહ્યો. મારા પોતો, અરે, અરે, મારા પોતા, એ પોતા ઉભો થા. શું થઈ ગયું? ભગવાને મારો છોકરો આલે તો નાવ લઈ લીધો. ચલો કોઈ કોઈનું નથી રે, તમે શાનો જુઓ છો તમે મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. સીતારામ સીતારામ સીતારામ. બસ ભક્તિ કરવી અને મજા કરવી, ભગવાનના નામની ભક્તિ કરવાની, બરોબર. અને કોઈ એવા માણસોને આપણે સત્સંગ સંભળાવવાનો, કોઈકને યોગ્ય લાગે તો બરોબર છે, ના લાગે તો કોઈ નહીં. સાધુ તો ચલતા ભલા. મહારાજ અમારા બાપુ બોલો. અમારા છોકરાને શિખર હું થયું આમથી આવ્યો ને, અને આવીને ઓમ કરતો કરતો આવ્યો ને, સીધો ખાટલામાં પડ્યો ને, એ ઘડીક ઓમ કર્યું, પછી હાલતો જ બંધ થઈ ગયો તો. આયા સોનર જાયગા રાજા રંક મનુષ્ય, કઈક સિંહાસન કઈ ગયા, કોઈ આયના રેવ નહીં આ જગતની અંદર. હા, આ તો બધો ક્રમ ચાલો, પ્રભુનો ક્રિયાક્રમ ચાલે છે. આ તો બધું પ્રભુ કે પ્રમાણે આ બધાનું વર્તન ચાલે જવાનું. મહારાજ તમે કહેવાય એવું કરવા તૈયારી, પણ તમે આવા પોતાને સાદું કરો. મહારાજ તમારે જે રૂપિયા થતા હોય, પૈસા થતા હોય કે અમે આપી દઈએ. સાધુ મારે તો રૂપિયાની ના પડી હોય, બરોબર. અમારે તો પરમાત્માની આશા હોય. તમારા બાળકને હું જોઈ લઉં, પણ એક કામ થાય એવું છે. કેવું મહારાજ? દૂધ મળે તો દૂધ, હા, અને પાણી મળે તો પાણીનો ગ્લાસ બદલાવો તમે. મહારાજ હા, હા, દૂધ તો નહીં. દૂધ ના હોય તો પાણી તમે બદલાવો, હા, બરોબર. હા. તો એ હું વિધિ કરું છું. બોલો. મહારાજ ગમે તે થાય પણ હજીવન કરો તમે. મારી બનતી કોશિશ કરું છું, હા હા જે ભગવાનની ઈચ્છા, હા, બરોબર. હા હું બરાબર. મારા ભગવાનને અરજ કરું છું, બરોબર. તમે શાંતિ રાખો. લાવો પાણી લાવો જલ્દી. ચલો, વિધિ કરવા દે મહારાજને. હાથ તો છેટાડો. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. જો આ વિધિ થઈ. હા, આ છોકરો કને કને વાલો છે? મને વાલો. મને વાલો છે? મને વાલો. હા, બા, એક મિનિટ, તમને કહું. જે આ પાણી પી જાય, બરોબર, છોકરો બેઠો થઈ જાય છે, અને જે પાણી પીશે ને એ માણસ જતું રહેશે. લે તો વાલો હોય તો તોય પી જા ભાઈ. અરે મહારાજ, તમારું મગજ ઠેકવાને તો હક નહીં. તમે શું છે? શું થયું? તારે એવું પાણી પીવાય? કેમ? તારા હું તો મળી જાઉં. છોકરો સજીવન કરવું હોય તો પાણી પીવું પડે. તમે એમના બાપા છો ને, હા પપ્પા છો, હા. તો તમે પી જાઓ, તમારો છોકરો સજીવન થઈ જશે. ના ભાઈ ના, મારે એવું પીવું નહીં. તમે ભાઈ હું તો ના પીવું, મને કાકા થયો પણ હું ના પીવું. જ્યાં જ્યાં છોકરો આજુ દો તમે નહીં પીવો. ના, આ બાપા ના લાવું. જો તમે એના દાદા છો. શું બાપુ શું બોલ્યા? જો હા, આ જે પાણી પીવો ને, મંતરવાળા પાણી, હા, એ તમે પી દો એટલે તમે જતા રહો અને આ છોકરો સજીવન થઈ જાય. મહારાજ બોલો. બાપુ, હા, મારે તો હજુ ઘણું લખવાનું ને વાંચવાનું ને એવું બધું બાકી. હું આ પાણી ના પીવું. એવું હવે સારું. એક રસ્તો છે. અને બાપુ હવે બીજો કોઈ ઉપાય ખરો? હા, એક રસ્તો છે. શું રસ્તો હ? જો હા, આ પાણી હું પી દઉં, હા, બરોબર, અને તમે હું પી જાઉં,
છોકરો તમારો સજીવન થઈ જાય. સજીવન થઈ જાય. બરોબર? હા. તો હું પી જાઉં? પીજો વાર અદા કરજો. એ તમારે તો નાવા કાઢ્યા તો હોય ને. ના બાપુ એવું નહીં, તમે તાર પી જાઓ. તમે તમારે પીજો. જો તમે જતા રહો ને તો તમારી પાછળ જે વિધિ થાય ને અમે બધી કરશું. બધી કરશો, ભંડારો કરશો. હા, બધું બધું. બધું. સારું ના. પીજો. ઓમ ભોળા શિવ શંકર જટાધારી બચાવી લેજો. એ મહારાજા ઓમ નમઃ શિવાય. ચાલ બચ્ચા ઉભો થઈ જા. ચાલો ઉભો થઈ જા. ઉભો થઈ જા. એ! હા. છોકરો આજે લે પાણી પીલો પાણી. બાપુ, પાણી પીલો. બાપુ, બાપુ, નમો બાપુ. નારાયણ, નમો નારાયણ, બાપુ. નમો નારાયણ, નમો નારાયણ. બાપુ નમો. નમો નારાયણ, બાપુ. અમે કહેતા તે બધી વાત સાચી ને કરી. અમે તો આખી દુનિયા ફરી વળીએ છે. હા બાપુ. બધા તીર્થો ફરી વળ્યા છે. અમને તો ખબર છે કે આ જગત પર કેવું ચાલે છે. આખી દુનિયા સ્વાર્થની છે. હા બાપુ. તમે જોયું? હા જોયું, બધું જોયું. અમને પાણી ના પીધું બાપાએ, અને મારા કાકાએ ના પીધું, અમારા દાદા ઉંમર થઈ જાય તો એમને પણ ના પીધું. એમને ના પીધું. અને હું લોકોને જીવવું છે. અને આ તો સ્વાર્થ બતાવે છે. સ્વાર્થના છોકરા કહેવાના. દુનિયામાં આપણું કોઈ નહીં બાપુ. એ તો જગતમાં જોઈ કોઈ લીધું. નથી. હા. હા, બેટા તારા બાપુએ તને એવું કીધું તું? હો, તમે પાણી ના પીધું ને એટલે હું જવું બાપુ હારે. ના બેટા, ના જવાય. અરે બેટા જવાતું છે. મરવાનો સમય આવ્યો એટલે તમે પાણી ના પીધું. દાદા બેઠા, કાકા બેઠા, હું મારા છોડીને તારા ચોય ના જવાય. એ ચલો ભાગો. હવે છોકરો મારો છે. ચાલ બેટા. હું જઉં છું મારો ચેલો છે આ તો. એટલે મારા થોડી તો દયા કરો મારા પર. આવો ગુરુ શિષ્ય. એ બાપુ, આ સ્વાર્થની હા, દુનિયા. મારા થોડી દયા કરો. હા, સાચી વાત. મારા દયા કરો, થોડી દયા કરો.